નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શારદા સંકુલ ટ્રસ્ટ સંચાલિત સ્વામી વિવેકાનંદ વિદ્યાલય ધોરણ 1 થી 8માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારું નામ રણધીર ખાંટ. આજે આપણે ધોરણ 5માં ઇંગ્લિશ વિષયમાં સેમેસ્ટર 2 યુનિટ 3 ટ્રાવેલ ટાઈમ એક્ટિવિટી 1 થી 4 વિશે અભ્યાસ કરીશું. એક્ટિવિટી 1, નીચેનું કાવ્ય સાંભળો, દોહરાવો અને ગાઓ. અહીં મિત્રો એક સરસ મજાનું કાવ્ય આપેલું છે. ચાલો આપણે એનો અભ્યાસ કરીએ. The wheels of the bus go round and round, round and round, round and round. The people on the bus go up and down, up and down, up and down. The doors on the bus go open and shut, open and shut, open and shut. The horn on the bus goes beep, 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 beep. The baby on the bus says wah, 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 wah. The mummy on the bus says shush, 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 shush. મિત્રો ચાલો એનો અભ્યાસ કરીએ આપણે કાવ્યનો. કે ધ વ્હીલ્સ ઓફ ધ બસ ગોઝ રાઉન્ડ એન્ડ રાઉન્ડ. ધ વ્હીલ્સ એટલે કે પૈડા, ઓફ ધ બસ એટલે કે બસના પૈડા, ગો રાઉન્ડ એન્ડ રાઉન્ડ ગોળ ગોળ જઈ રહ્યા છે, ફરી રહ્યા છે. રાઉન્ડ એન્ડ રાઉન્ડ, રાઉન્ડ એન્ડ રાઉન્ડ એટલે કે ગોળ ગોળ ફરી રહ્યા છે. ધ પીપલ ઓન ધ બસ ગો અપ એન્ડ ડાઉન. હવે જે બસમાં બેઠેલા પીપલ એટલે કે લોકો જે છે તે ઉપર અને નીચે થયા કરે છે. ધ ડુઅર્સ ઓન ધ બસ ગો ઓપન એન્ડ શટ. ડુઅર્સ એટલે કે બારના અથવા તો બારીઓ. જે બસની બારીઓ છે તે ઉપર અને નીચે થયા કરે છે. ધ હોર્ન ઓન ધ બસ ગોઝ બીપ, બીપ, બીપ. એટલે જે બસનો હોર્ન છે તે વાગી રહ્યો છે, બીપ, બીપ, બીપ. ધ બેબી ઓન ધ બસ સેઝ વાહ, વાહ, વાહ. બેબી એટલે કે નાનું બાળક. જે નાનું બાળક બસમાં બેઠેલું છે તે કહી રહ્યું છે વાહ, વાહ, વાહ. ધ મમ્મી ઓન ધ બસ સેઝ એટલે જે બાળકનું મમ્મી છે બસમાં બેઠેલું તે એના બાળકને ચૂપ રહેવા માટે કહે છે. એટલે શું કહે છે? બંધ થઈ જા એમ કહે છે. હવે આપણે જોઈએ એક્ટિવિટી 2A. ચિત્ર જુઓ અને સ્થળોના નામ લખો. હવે મિત્રો તમારા પાઠ્યપુસ્તકમાં આ રીતે ચિત્ર આપેલા છે. એ ચિત્ર શેનું છે તે આપણે જોવાનું છે અને લખવાનું છે. તો આપણે જોઈએ તો અહીં એક મોટી બિલ્ડિંગ આપેલી છે અને તેની આગળ ગાડી આપેલી છે. તો આ ચિત્ર જે છે એ શેનું છે? તો હોસ્પિટલ એટલે કે દવાખાનાનું છે. બીજું ચિત્ર જોઈએ. અહીં ઘણા બધા વૃક્ષો આપેલા છે અને સેન્ટરમાં વચ્ચે એક ફુવારો પણ આપેલો છે અને બીજા જે ફૂલો જે છે તે પણ આપણે જોઈ શકીએ છીએ. તો આ ચિત્ર શેનું હોઈ શકે? તો ગાર્ડન છે એટલે કે બગીચો છે. પછી અહીં આપણે ત્રીજું ચિત્ર જોઈએ તો એક વૃક્ષ આપેલું છે અને એક ઘર જેવું મકાન આપેલું છે. ઘરની બહાર અહીં ટપાલ પેટી આપેલી છે. તો ટપાલ પેટી છે એટલે આ ચિત્ર શેનું હોઈ શકે છે? પોસ્ટ ઓફિસ. પછી આપણે બીજું ચિત્ર જોઈએ તો અહીં એક બિલ્ડિંગ આપેલી છે. તેની આગળ ઘણા બધા છોકરાઓ તમે જોઈ શકો છો અને તે છોકરાઓ જોડે દફતર છે. તો આ ચિત્ર જે છે તે સ્કૂલનું છે. હવે આગળ જોઈએ એક્ટિવિટી 2B. બસ જે જે સ્થળોએ ગઈ છે તેનો નકશો અહીં આપ્યો છે તે જુઓ. અહીં એક નકશો આપેલો છે અને બસ આ રસ્તા ઉપરથી પસાર થઈ ગયેલી છે.
તો આ રસ્તા ઉપર કયા કયા સ્થળો આવેલા છે તે આપણે જોવાનું છે અને અહીં તેના નામ લખવાના છે. તો બસ અહીંયાથી ચાલુ થઈ છે જવા માટે. તો પહેલું જે ચિત્ર છે તે હોસ્પિટલનું આવ્યું છે. પછી ત્યાંથી જે અહીં આપણે અગાઉના ચિત્રમાં ચર્ચા કરી રીતે ઘણા બાળકો છે અને એક બિલ્ડિંગ મકાન આપેલું છે. તો આ ચિત્ર સ્કૂલનું છે. પછી આગળ જઈએ તો અહીં એક માણસ બેઠો છે અને તેના હાથમાં સ્ટેમ્પ છે અને આ માણસ જે છે તે પત્ર ઉપર સ્ટેમ્પ મારી રહ્યો છે. એટલે આ ચિત્ર પોસ્ટ ઓફિસનું છે. ત્યાંથી આગળ જોઈએ તો એક મકાન આપેલું છે અને મકાનની આગળ ધ્વજ આપેલો છે. તો આ ચિત્ર કોઈ ગવર્નમેન્ટ ઓફિસ એટલે કે સરકારી બિલ્ડિંગ હશે કોઈ, અથવા તો અહીં ઘણા રૂમ પણ આપેલા છે એટલા માટે સ્કૂલનું પણ ચિત્ર આ હોઈ શકે છે. પછી આગળ જઈએ તો અહીં એક ચિત્ર આપેલું છે કે એમાં ટ્રેક્ટર વડે ખેડેલું હોય એવું દેખાય છે, માટે આ ફાર્મ એટલે કે ખેતર હોઈ શકે છે. અથવા તો કોઈ રસ્તો હોય, ધૂળિયો રસ્તો, અને તેની અંદર ખાડો હોય એવું આપણે જોઈ શકીએ છીએ. પછી આગળ જઈએ તો અગાઉના ચિત્રમાં ચર્ચા કરીએ એ રીતે જ છે કે અહીં એક ફુવારો આપેલો છે, ઘણા વૃક્ષો છે, ફૂલો પણ છે. તો આ ગાર્ડનનું ચિત્ર આપેલું છે. અને ત્યાંથી આપણે જઈએ આગળ તો અહીં રેલવેના પાટા આપેલા છે, ઘણા લોકો અહીં બેઠેલા છે, રેલવેની રાહ જોવે છે. તો આ ચિત્ર જે છે તે રેલવે સ્ટેશનનું છે. હવે આગળ જોઈએ એક્ટિવિટી 2C, જોડીમાં કામ કરો. કયા સ્થળોએ કયા વ્યવસાયકારો મળશે? યોગ્ય રીતે જોડકા જોડો અને નીચે આપેલ જગ્યામાં વાક્યો લખો. મિત્રો, અહીં વિભાગ A અને વિભાગ B આપેલા છે. અહીં આપણે જોઈએ તો અ પોસ્ટમેન ઇઝ, આપણે પોસ્ટમેનને ક્યાં જોઈ શકીએ છીએ? તો એટ ધ પોસ્ટ ઓફિસ, આપણે તેને પોસ્ટ ઓફિસમાં પોસ્ટમેન એટલે કે ટપાલીને જોઈ શકીએ છીએ. તો આપણે આ જે એ વિભાગ છે તે પહેલાં જ વાક્ય સાથે આ રીતે જોડીશું. બીજું વાક્ય છે અ ફાર્મર ઇઝ, ફાર્મર એટલે કે ખેડૂત, ખેડૂતને આપણે ક્યાં જોઈ શકીએ? તો ખેતરમાં. તો અહીં બીજું વાક્ય જે છે એટ ધ ફાર્મ, એની સાથે આપણે આ વાક્ય જોડીશું. અ પોલીસમેન ઇઝ, પોલીસમેનને આપણે ક્યાં જોઈ શકીએ છીએ? તો પોલીસ સ્ટેશન. તો આ ત્રીજું વાક્ય જે છે તે આપણે વિભાગ બીના છેલ્લા વાક્ય સાથે જોડીશું એટ ધ પોલીસ સ્ટેશન. અ ડૉક્ટર ઇઝ, ડૉક્ટરને આપણે ક્યાં જોઈ શકીએ છીએ? હોસ્પિટલ, દવાખાનામાં. તો આ વાક્ય આપણે જોડીશું એટ ધ હોસ્પિટલ. ટીચર એટલે કે શિક્ષક, શિક્ષક ક્યાં હોય? સ્કૂલમાં. તો આપણે અ ટીચર ઇઝ એટ ધ સ્કૂલ, આ વાક્ય સાથે આપણે જોડીશું. હવે અહીં વાક્યો જોડીને આખું વાક્ય બનાવવાનું છે અને અહીં લખવાનું છે. તો આપણે આ રીતે તમારા પાઠ્યપુસ્તકમાં તમારે લખવાનું છે કે અ પોસ્ટમેન ઇઝ એટ ધ પોસ્ટ ઓફિસ, અ ફાર્મર ઇઝ એટ ધ ફાર્મ, અ પોલીસમેન ઇઝ એટ ધ પોલીસ સ્ટેશન, અ ડૉક્ટર ઇઝ એટ ધ હોસ્પિટલ અને અ ટીચર ઇઝ એટ ધ સ્કૂલ. આ રીતે મિત્રો તમારા પાઠ્યપુસ્તકમાં લખવાનું છે. હવે આગળ જોઈએ એક્ટિવિટી 2D, ચિત્ર જુઓ, દરેક ચિત્રનું વર્ણન સાંભળો અને વાંચો. અહીં એક ચિત્ર આપેલું છે અને ચિત્રની માહિતી એ બાજુના એક ખાનામાં આપેલી છે કે આ ચિત્ર શેનું છે એના વિશે આપેલું છે. તો આપણે પહેલું ચિત્ર જોઈ શકીએ છીએ. તો અહીં બહાર એમ્બ્યુલન્સ ઊભેલી છે, એક મોટું બિલ્ડિંગ આપેલું છે, ઘણા લોકો બહાર અવર જવર કરી રહ્યા છે. તો આ ચિત્ર શેનું હોઈ શકે છે? તો ચાલો આપણે વાંચીએ. ધીસ ઇઝ અ હોસ્પિટલ, આ દવાખાનું છે. ઇટ ઇઝ બિગ, અને તે મોટું છે. ધેર આર મેની ડોક્ટર્સ ઇન ધ હોસ્પિટલ, અને ત્યાં ઘણા ડૉક્ટરો છે હોસ્પિટલમાં. ધેર આર મેની નર્સિસ ટુ, નર્સ એટલે કે પરિચારિકાઓ, ત્યાં ઘણી નર્સ પણ છે. ધેર આર
મેલ નર્સ એન્ડ ફિમેલ નર્સ, અને ત્યાં મેલ એટલે કે પુરુષ નર્સ પણ છે અને ફિમેલ એટલે કે સ્ત્રી નર્સ પણ છે. ધેર આર મેની પેશન્ટ્સ ઇન ધ હોસ્પિટલ. પેશન્ટ એટલે કે દર્દી, અને ત્યાં દવાખાનામાં ઘણા દર્દીઓ પણ છે. હવે બીજું ચિત્ર આપણે જોઈએ તો આ ચિત્ર શાનું છે? ધીસ ઇઝ અ રેલવે સ્ટેશન. આ રેલવે સ્ટેશન છે. ધેર ઇઝ અ ટિકિટ વિન્ડો એટ ધ રેલવે સ્ટેશન, અને રેલવે સ્ટેશનમાં ત્યાં ટિકિટ વિન્ડો એટલે કે ટિકિટની બારી પણ છે. ધેર ઇઝ એન ઇન્ક્વાયરી વિન્ડો ટુ, અને ત્યાં ઇન્ક્વાયરી બારી પણ છે. ધેર આર પેસેન્જર્સ એટ ધ પ્લેટફોર્મ, અને આપણે અહીં પ્લેટફોર્મ ઉપર ઘણા પેસેન્જર એટલે કે યાત્રાળુઓ મુસાફરો આપણે જોઈ શકીએ છીએ. ધ પેસેન્જર્સ આર વેઇટિંગ, અને આ બધા જે પેસેન્જર જે છે તે રાહ જોઈ રહ્યા છે. વેઇટ એટલે કે રાહ જોવી, પ્રતીક્ષા કરવી. ધેર ઇઝ નો ટ્રેન, અને ત્યાં આપણે ચિત્રમાં ટ્રેન જોઈ શકતા નથી, એટલે કે ત્યાં ટ્રેન આપેલી નથી. હવે આગળ જોઈએ. આ ચિત્ર આપેલું છે તો આ ચિત્ર છે ધીસ ઇઝ અ પોસ્ટ ઓફિસ. આ પોસ્ટ ઓફિસનું ચિત્ર છે. ઇટ હેડ રેડ કલર, અને આ જે પોસ્ટ ઓફિસ છે તેનો કલર કેવો છે? લાલ રંગનો છે. ધેર ઇઝ અ પોસ્ટ બોક્સ, તો આપણે જોઈ શકીએ છીએ કે પોસ્ટ બોક્સ આપેલું છે. ઇટ ઇઝ ઓલ્સો રેડ, અને આ પોસ્ટ બોક્સ છે તે પણ લાલ કલરનું છે. ધેર આર લેટર્સ ઇન ધ પોસ્ટ બોક્સ, અને આ પોસ્ટ બોક્સમાં લેટર એટલે કે પત્ર છે. ધેર આર સ્ટેમ્પ્સ ઇન ધ પોસ્ટ ઓફિસ, અને પોસ્ટ ઓફિસમાં સ્ટેમ્પ છે. ધ પોસ્ટ માસ્ટર ઇઝ ઇન ધ પોસ્ટ ઓફિસ, તો આપણે અહીં ચિત્રમાં જોઈ શકીએ છીએ કે પોસ્ટ માસ્ટર જે છે તે ઓફિસમાં બેસી રહ્યો છે. હવે એક્ટિવિટી 2E. નીચે કેટલાક નામ આપ્યા છે, તેમને તેમના પ્રાપ્ત થવાના સ્થળોને આધારે ગોઠવો. અહીં મિત્રો સર્કલ આપેલું છે અને સર્કલમાં કેટલાક શબ્દો આપેલા છે, કેટલાક નામ આપેલા છે, તો એ આપણે જોઈએ. અ ટ્રેક, અ પોસ્ટકાર્ડ, અ નર્સ, અ ટિકિટ ચેકર, અ ચોકસ્ટિક, અ ટ્રેન, એન ઇન્ક્વાયરી વિન્ડો, સ્ટેમ્પ્સ, અ પોસ્ટ બોક્સ, અ ડોક્ટર, અ પેસેન્જર, પોસ્ટમેન, વિન્ડો, ટિકિટ્સ અને એન ઇન્જેક્શન્સ. તો મિત્રો આપણે ચર્ચા કરીએ કે પોસ્ટકાર્ડ આપણને ક્યાંથી મળે? તો પોસ્ટ ઓફિસમાંથી. પછી છે ટિકિટ ચેકર આપણે ક્યાં જોઈ શકીએ છીએ? તો રેલવે સ્ટેશન. અને અ નર્સને આપણે ક્યાં જોઈ શકીએ છીએ? તો હોસ્પિટલમાં. એ રીતે આ બધા જે શબ્દો છે તે અલગ અલગ છૂટા પાડવાના છે, અને તમારા પાઠ્યપુસ્તકમાં 3 સ્થળોના નામ લખેલા હશે: રેલવે સ્ટેશન, હોસ્પિટલ અને પોસ્ટ ઓફિસ. તો આ જે બધા નામ આપેલા છે તે આપણે ક્યાં જોઈ શકીએ છીએ? તેનું વિતરણ આપણે અહીં બોક્સમાં કરવાનું છે. તો આપણે રેલવે સ્ટેશન જે છે ત્યાં આપણે શું જોઈ શકીએ છીએ? તો અ ટ્રેક, અ ટ્રેન, અ ટિકિટ ચેકર, એન ઇન્ક્વાયરી વિન્ડો, ટિકિટ્સ અને પેસેન્જર્સ. પછી હોસ્પિટલ એટલે કે દવાખાનામાં આપણે કોને જોઈ શકીએ છીએ? તો નર્સ, અ ડૉક્ટર અને એન ઇન્જેક્શન. પોસ્ટ ઓફિસમાં કઈ વસ્તુઓ છે? તો પોસ્ટકાર્ડ, સ્ટેમ્પ્સ, અ પોસ્ટ બોક્સ અને પોસ્ટમેન. આ બધા શબ્દો પોસ્ટ ઓફિસને લગતા છે. તો આ રીતે આપણે જે શબ્દો આપેલા છે તેનું આપણે ત્રણેયમાં વિતરણ કરીશું. હવે આગળ જોઈએ. એક્ટિવિટી 2F. જૂથમાં કામ કરો. આગળના કોષ્ટક પરથી ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો, બોલો અને લખો. આપણે એક ઉદાહરણ જોઈએ. ધેર ઇઝ અ નર્સ એટ ધ હોસ્પિટલ. હવે આપણે અહીં જોઈએ તો હોસ્પિટલમાં નર્સ છે. તો અહીં ઉદાહરણ આપેલું છે કે ધેર ઇઝ અ નર્સ એટ ધ હોસ્પિટલ. તો એ જ રીતે આ જે બીજા શબ્દો નામ આપેલા છે એ નામ ઉપરથી આપણે
ઉદાહરણ પ્રમાણે બીજા વાક્યો બનાવવાના છે. તો ચાલો એ વાક્યો બનાવીએ. There is a track at the railway station. There is a postcard at the post office. There is a train at the railway station. There is a doctor at the hospital. There are stamps at the post office. અહીં મિત્રો આપણે જોઈએ છે કે અહીં બધા વાક્યોમાં ધેર ઇઝ આપેલું છે અને અહીં આપણે ધેર આર લખેલું છે. કેમ? કારણ કે સ્ટેમ્પને પણ સ્ટેમ્પ્સ એટલે કે બહુવચન છે, એટલા માટે અહીં આપણે આર લખીશું. જ્યારે આગળના વાક્યોમાં આપણે જોઈએ કે ટ્રેક છે એક વચન છે માટે એ પાડ્યો છે. પોસ્ટકાર્ડ ખાલી એક પોસ્ટકાર્ડની વાત છે એટલા માટે ઇઝ છે. ટ્રેન છે એટલા માટે ઇઝ છે. એ જ રીતે અહીં સ્ટેમ્પ એક કરતાં વધારે છે એટલા માટે એ બહુવચન છે, એટલા માટે આપણે અહીં આર લખીશું. There is a ticket checker at the railway station. અહીં ટિકિટ ચેકર એક જ છે માટે એ એક વચન છે એટલા માટે આપણે અહીં ઇઝ મૂકેલું છે. There is an injection at the hospital. There is a post box at the post office. There is an inquiry window at the railway station. અને there is a postman at the post office. તો આ રીતે મિત્રો તમારા પાઠ્યપુસ્તકમાં વાક્યો બનાવીને લખવાના છે. હવે આગળ જોઈએ એક્ટિવિટી 3. તમારી અને તમારા મિત્રો પાસે કઈ કઈ વસ્તુઓ છે તેની યાદી બનાવો. આપણી પાસે કઈ વસ્તુઓ છે કે તમારી પાસે જે વસ્તુઓ છે તેનું લિસ્ટ, જે વસ્તુઓ છે તેના નામ અહીં લખવાના છે. તમારા કોઈ મિત્ર છે, પુરુષ મિત્ર છે, દાખલા તરીકે એનું નામ આપણે અજય લખીએ તો અજય પાસે કઈ કઈ વસ્તુઓ છે તે અહીં લખેલું છે, અહીં લખવાનું છે. અને માય ફ્રેન્ડ હેઝ કે જે સ્ત્રી છે તે તેની પાસે કઈ કઈ વસ્તુઓ છે એ આપણે અહીં લખીશું. હવે જે સ્ત્રી મિત્રનું નામ છે એનું નામ આપણે હેતલ લખીશું. તો મારી પાસે કઈ કઈ વસ્તુઓ છે અહીં ઉદાહરણ આપેલું છે કે ન્યૂ ગોગલ્સ એટલે કે નવા ચશ્મા છે. પછી મારી પાસે છે બાયસિકલ એટલે કે સાયકલ, ન્યૂ બેટ એટલે કે નવું બેટ છે, અ ડોગ એટલે કે કૂતરો છે, મોબાઈલ છે, સ્ટોરી બુક એટલે કે વાર્તાની પુસ્તક છે, ન્યૂ કેપ એટલે કે નવી ટોપી છે, અને ન્યૂ બાઇક એટલે કે નવી બાઇક છે. અને મારો માય ફ્રેન્ડ હેઝ એટલે કે મારો મિત્ર જે અજય છે તેની પાસે શું છે તો ન્યૂ શર્ટ એટલે કે નવું શર્ટ છે, બિગ હાઉસ મોટું ઘર છે, ન્યૂ શૂઝ નવા જૂતા છે, ગોલ્ડફિશ એટલે કે સોનેરી માછલી છે, સ્કેચ પેન છે, ટોયઝ એટલે કે રમકડા છે, ટ્રેક્ટર છે, અને ન્યૂ વોચ એટલે કે ઘડિયાળ છે, નવી ઘડિયાળ તેની પાસે છે. હવે જે સ્ત્રી મિત્ર છે હેતલ એની પાસે શું છે તો ન્યૂ ડ્રેસ એટલે કે નવો ડ્રેસ છે, અ ડોલ એટલે કે ઢીંગલી છે, ન્યૂ બેગ એટલે કે નવી બેગ છે, કેટ એટલે કે બિલાડી છે, માર્બલ્સ એટલે કે લખોટીઓ છે, કોઇન્સ એટલે કે સિક્કા છે, અને ન્યૂ બુક્સ અને નવા પુસ્તકો છે. તો આ ઉપરથી આપણે આગળ જોઈએ તો છે કે તમારા મિત્ર પાસેથી મળેલી વસ્તુઓ વિશે તમારા વર્ગ સમક્ષ બોલો. તે માટે તમારા શિક્ષક તમને મદદ કરશે અને તમારા વાક્યો આડા અવળી રીતે બોર્ડ પર નોંધશે. હવે તમે બોલેલા વાક્યો બોર્ડ પરથી શોધો અને અહીં લખો. આપણે જોઈએ તો અહીં એક ઉદાહરણ આપેલું છે કે ધીસ આર હેતલ્સ માર્બલ્સ. ધીસ આર પછી ખાલી જગ્યા છે તો હેતલ્સ માર્બલ્સ એમ લખીશું. ધીસ ઇઝ અજય's big house. This is Hetal's new dress. These are અજય's sketch pen. આ રીતે મિત્રો તમારે ઉદાહરણ પ્રમાણે અહીં જે વસ્તુઓ લખેલી છે એ રીતે તમારે બીજા પણ વાક્યો બનાવીને તમારી નોટબુકમાં લખવાનું છે. હવે આગળ જોઈએ એક્ટિવિટી 4A. ચિત્ર જુઓ અને તેનું વર્ણન સાંભળો. જોડીમાં બેસો અને તે વર્ણન મોટેથી વાંચો. તમારા મિત્રને સંભળાવો. અહીં એક ચિત્ર આપણે જોઈ શકીએ છીએ કે તે અહીં એક દરિયો આપેલો છે. દરિયામાં
કેટલીક હોડી વાહન આપેલા છે. અહીં એક ફુગ્ગાવાળો પણ ઊભેલો છે. અહીં બાજુમાં તમે જુઓ તો કોઈ વસ્તુ વેચી રહ્યો છે. અહીં કેટલાક બાળકો રમી રહ્યા છે. અહીં એક છોકરો અને એક છોકરી છે તે ક્રિકેટ એટલે કે બોલ બેટ રમી રહ્યા છે. અહીં એક પુરુષ અને સ્ત્રી પણ આપેલા છે. ટેબલ ઉપર ચા માટેના કપ મૂકેલા છે. જે પુરુષ છે તે ન્યૂઝપેપર વાંચી રહ્યો છે. તો આપણે જોઈએ આ ચિત્ર શેનું છે. લુક એટ ધ પિક્ચર. આ ચિત્ર જુઓ. પિક્ચર એટલે કે ચિત્ર. ધેર ઇઝ ધ સી શોર. સી શોર એટલે કે આ દરિયા કિનારાનું ચિત્ર છે. નેહાબેન ઇઝ ગોલુઝ મધર. અહીં આપણે એક સ્ત્રી જોઈએ છે, તેમનું નામ છે નેહાબેન, કે જે ગોલુની મમ્મી છે. રોહિતભાઈ ઇઝ ગોલુઝ ફાધર. અને આ જે રોહિતભાઈ છે તે ગોલુના પિતા છે. પિંકુ ઇઝ ગોલુઝ સિસ્ટર. અહીં આ પિંકુ છે કે જે ગોલુની બહેન છે. રોહિતભાઈ હેઝ અ ન્યૂઝપેપર. રોહિતભાઈ પાસે છાપું છે. હી ઇઝ રીડિંગ ધ ન્યૂઝપેપર અલાઉડ. અને તેઓ મોટેથી ન્યૂઝપેપર એટલે કે છાપું વાંચી રહ્યા છે. નેહાબેન ઇઝ લિસનિંગ ધ ન્યૂઝ. અને આ નેહાબેન જે છે તે સમાચાર સાંભળી રહ્યા છે. શી હેઝ અ બાસ્કેટ. તેમની પાસે બાસ્કેટ છે. ધેર આર એપલ્સ ઇન ધ બાસ્કેટ. અને બાસ્કેટમાં એપલ એટલે કે સફરજન છે. ગોલુ એન્ડ પિંકુ આર પ્લેઇંગ ક્રિકેટ. ગોલુ અને પિંકુ બંને ક્રિકેટ રમી રહ્યા છે. ગોલુ હેઝ અ બેટ. ગોલુ પાસે બેટ છે. પિંકુ હેઝ અ બોલ. અને પિંકુ પાસે બોલ છે. ધેર ઇઝ અ બલૂન મેન. બલૂન મેન એટલે કે ફુગ્ગાવાળો આપણે અહીં ચિત્રમાં જોઈ શકીએ છીએ. હી હેઝ બલૂન્સ. તેની પાસે ફુગ્ગાઓ છે. દે ગો ફોર પિકનિક બાય બસ. અહીં ગોલુ અને તેના માતા પિતા અને તેની બહેન ત્યાં સિસોર પિકનિક ઉપર ગયા છે. સલેગા માટે ગયા છે. શેમાં? તો કે છે બસમાં ગયા છે. તો હવે આગળ જોઈએ આપણે એક્ટિવિટી ફોર બી. જોડીમાં કામ કરો. એક્ટિવિટી ફોર એ વાંચો. કોની પાસે શું છે તે શોધીને લખો. મિત્રો, અહીં જે ચિત્ર આપેલું છે અને અહીં કેટલુંક વર્ણન આપેલું છે, એ વર્ણન ઉપરથી આપણે અહીં જવાબ લખવાના છે. તો પિંકુસ મધર હેઝ. પિંકુની મમ્મી પાસે શું હતું? બાસ્કેટ. તો અ બાસ્કેટ. પિંકુસ ફાધર હેઝ. પિંકુના પિતા પાસે શું હતું? છાપું હતું. એટલા માટે અહીં લખીશું અ ન્યૂઝપેપર. નેહાબેન્સ ડોટર હેઝ અ બોલ. નેહાબેનની જે ડોટર એટલે કે પુત્રી કોણ છે? તો પિંકુ છે. તો પિંકુ પાસે શું છે? બોલ છે. તો આપણે અહીં લખીશું અ બોલ. અને રોહિતભાઈ સન. રોહિતભાઈના પુત્ર એમનો છોકરો કોણ છે? ગોલુ. તો ગોલુ પાસે શું છે? અ બેટ. તો તમારા પાઠ્યપુસ્તકમાં અહીં જે ખાલી જગ્યાઓ છે એ ખાલી જગ્યાઓ તમારે આ રીતે લખી દેવાની છે. હવે આગળ જોઈએ એક્ટિવિટી ફોર સી. નીચે આપેલા શબ્દો એક્ટિવિટી ફોર એમાં કેટલી વાર આવ્યા છે? ગણો અને લખો. અહીં કેટલાક શબ્દો આપેલા છે કે હેઝ, ઇઝ, મધર, ગોલુઝ, ધેર, પિંકુ, સી અને આર. આ બધા શબ્દો આ જે વર્ણન આપેલું છે એમાં કેટલી વખત આપેલા છે એ ગણવાના છે ને આપણે અહીં ખાલી જગ્યામાં લખવાના છે. તો જોઈએ હેઝ છે એ 5 વાર આપેલા છે. ઇઝ છે 7 વાર આપેલા છે. મધર 1 વખત આપેલું છે. ગોલુઝ 3 વાર આપેલું છે. ધેર એ પણ 3 વાર આપેલું છે. પિંકુ 3 વખત આપેલું છે. સી એ 1 વાર આપેલું છે. અને આર એ 2 વાર આપેલું છે. હવે આગળ જોઈએ એક્ટિવિટી ફોર ડી. નીચે આપેલા વર્ણથી શરૂ તથા અક્ષરો એક્ટિવિટી ફોર એમાંથી શોધો, લખો અને નવા ઉમેરો. અહીં એક કોષ્ટક આપેલું છે. તો અહીં બી, સી, એસ, ટી, આઈ અને એન એ જે છે એ એક્ટિવિટી ફોર એ આમાંથી શોધીને લખવાના છે.
તો એ શબ્દ આપણે જોઈએ તો બી પરથી કયા કયા શબ્દો છે એક્ટિવિટી ફોર એમાં? તો જોઈએ બેટ, બોલ, બલૂન, બાય, બેબી, બ્રૂમ, બ્રિંજલ, બસ, બાસ્કેટ, બલૂનમેન. મિત્રો અહીં તમારે બીજા તમને જે બી ઉપરથી શરૂ થતા કોઈ શબ્દો હોય તે પણ તમે વધારાના અહીં લખી શકો છો. પછી સી પરથી કયા કયા શબ્દો આપેલા છે? તો કેમલ, કમ, કપ, ક્રિકેટ, કોબેજ, કેટ. આ રીતે તમે બીજા શબ્દો પણ ઉમેરીને લખી શકો છો કે જે સી ઉપરથી ચાલુ થતા હોય. પછી છે એસ. એસ ઉપરથી સિસ્ટર, સી, સ્ટેમ્પ, સ્ટેન્ડ, શોર્ટ, સી શોર્ટ. આ રીતે બીજા શબ્દો પણ તમારે ઉમેરીને અહીં લખવાના છે. આગળ જોઈએ ટી. ટી પરથી ધ, ટુ, ટોમેટો, ટેલર, ટાઈગર, ધે, ધેર, ધીસ, ટીચર. પછી છે આઈ. આઈ ઉપરથી શરૂ થતા શબ્દો હોય તો ઇટ, ઇફ, આઈસ, ઇન, ઇઝ, ઇનસાઇડ. આ રીતે આઈ ઉપરથી શરૂ થતા બીજા શબ્દો તમારે શોધીને લખવાના છે. પછી છે એન. તો એન ઉપરથી નોટ, નર્સ, નેસ્ટ, ન્યૂઝ, નેહાબેન, ન્યૂઝપેપર, નોટબુક. એ જ રીતે બીજા શબ્દો પણ તમારે અહીં શોધીને લખવાના છે. મિત્રો આ રીતે તમારે લખવાનું છે. હવે આગળ જોઈએ એક્ટિવિટી ફોર ઈ. સમૂહમાં કામ કરો. એક્ટિવિટી ફોર એના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો. અહીં જે ગોલુની જે ફેમિલી હતી જે ફરવા ગઈ છે એના ઉપરથી જે પ્રશ્નો છે એના જવાબ આપણે લખવાના છે. હુ હેઝ અ બેટ. બેટ કોની પાસે છે? તો ગોલુ હેઝ અ બેટ. હુ ઇઝ ગોલુઝ મધર. ગોલુની માતા કોણ છે? તો નેહાબેન ઇઝ ગોલુઝ મધર. વોટ ઇઝ પિંકુઝ મધર નેમ. પિંકુની મમ્મીનું નામ શું છે? તો પિંકુઝ મધર નેમ ઇઝ નેહાબેન. ઇઝ પિંકુ ગોલુઝ કઝિન. શું પિંકુ એ ગોલુની પિતરાઈ બહેન છે? તો નો, શી ઇઝ નોટ. ના, તે તેની પિતરાઈ બેન નથી પણ સગી બેન છે. હુ હેઝ અ ન્યૂઝપેપર. છાપું કોની પાસે છે? તો રોહિતભાઈ પાસે હતું. તો આપણે અહીં લખીશું રોહિતભાઈ હેઝ અ ન્યૂઝપેપર. વેર ઇઝ પિંકુઝ ફેમિલી. પિંકુની જે ફેમિલી છે તે ક્યાં ગઈ હતી પિકનિક માટે? તો પિંકુઝ ફેમિલી ઇઝ ઓન ધ સી શોર. ઇઝ ધેર અ બલૂન મેન એટ ધ સી શોર. શું દરિયા કિનારે ફુગ્ગાવાળો છે? તો યસ ધેર ઇઝ. હા, તે ત્યાં છે. હવે આગળ જોઈએ એક્ટિવિટી ફોર એફ. સાચા વિધાનો સામે ટ્રુ અને ખોટા વિધાનો સામે ફોલ્સ લખો. જો કોઈ વિધાન સાચું હોય તો ટ્રુ લખવાનું છે અને ખોટું હોય તો ફોલ્સ લખવાનું છે. તો જોઈએ આપણે નેહાબેન ઇઝ પિંકુઝ સિસ્ટર. નેહાબેન છે તે પિંકુની બહેન છે. તો આ વાક્ય કેવું છે? ખોટું છે, ફોલ્સ. તો અહીં આપણે ફોલ્સ લખીશું. તો નેહાબેન એ પિંકુની બહેન નહીં પણ શું છે? માતા છે, મમ્મી છે. ગોલુ ઇઝ પિંકુઝ બ્રધર. ગોલુ જે છે તે પિંકુનો ભાઈ છે. તો આ વાક્ય સાચું છે. તો અહીં આપણે લખીશું ટ્રુ. રોહિતભાઈ હેઝ અ મેગેઝીન. રોહિતભાઈ પાસે મેગેઝીન છે. તો આ વાક્ય કેવું છે? ખોટું છે, ફોલ્સ. રોહિતભાઈ પાસે શું હતું? મેગેઝીન નહીં પણ ન્યૂઝપેપર હતું, છાપું હતું. ધે આર એટ ધ સી શોર. તેઓ દરિયા કિનારે છે. તો આ વાક્ય કેવું છે? સાચું છે. માટે આપણે અહીં લખીશું ટ્રુ. ધેર ઇઝ અ બલૂન મેન ઇન ધ પિક્ચર. ચિત્રમાં બલૂન મેન એટલે કે ફુગ્ગાવાળો છે? તો હા છે. તો આ વાક્ય કેવું છે? સાચું છે, ટ્રુ. ધેર ઇઝ નો વોટર ઇન ધ પિક્ચર. ચિત્રમાં આપણે પાણી જોઈ શકતા નથી કે ચિત્રમાં પાણી આપેલું નથી. તો આ વાક્ય કેવું છે? આપણને પાણી દેખાય છે દરિયા કિનારે. તો આ વાક્ય કેવું છે? ફોલ્સ છે. હવે એક્ટિવિટી ફોર જી. શબ્દો યોગ્ય ક્રમમાં ગોઠવી સાચું વાક્ય બનાવો. અહીં કેટલાક વાક્યો આપેલા છે. એ જે વાક્યના જે શબ્દો છે તે આડાઅવળી થઈ ગયેલા છે. તો તેને ગોઠવીને આપણે
વાક્ય બનાવવાનું છે. નેહાબેન ફ્રૂટ્સ હેઝ, તો અહીં આપણે એ વાક્ય કેવી રીતે બનશે? આડાઅવળી થઈ ગયેલું છે. તો નેહાબેન હેઝ ફ્રૂટ્સ, આ રીતે એ વાક્ય બનશે. એ જ રીતે ગોલુ પ્લેઇંગ ઇઝ, તો સાચું વાક્ય લખશું આપણે, ગોલુ ઇઝ પ્લેઇંગ. પિંકુ ગોલુઝ સિસ્ટર ઇઝ, પિંકુ ઇઝ ગોલુઝ સિસ્ટર. ફાધર ઇઝ રોહિતભાઈ ગોલુઝ, રોહિતભાઈ ઇઝ ગોલુઝ ફાધર. ગોલુઝ રેડ ઇઝ બોલ, ગોલુઝ બોલ ઇઝ રેડ. આર ધેર સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ, ધેર આર સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ. ઇઝ પિંકુ ગોલુઝ સિસ્ટર, ઇઝ પિંકુ ગોલુઝ સિસ્ટર. તો આ વાક્ય કમ્પ્લીટ જ છે. તો આ રીતે મિત્રો આપણે લખીશું. વિડીયો જોયા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક્સ.